ભાવનગર યુનિવર્સિટી કે જ્યાં કુલપતિના નિર્ણયથી વિવાદ થયો। 2025ના રેગિંગ કેસમાં 4 વિદ્યાર્થીઓની સજામાં ઘટાડો કરવામાં આવ્યો। 2 વર્ષથી સજા ઘટાડીને 1 વર્ષ 3 મહિના કરવાનો કુલપતિએ નિર્ણય લીધો। 9 મહિના વહેલી સજા પૂર્ણ થતા 4 વિદ્યાર્થીઓને મુક્તિ મળી। એન્ટી રેગિંગ કમિટીના નિર્ણયમાં કુલપતિએ ફેરફાર કરતા સવાલ ઉઠ્યા। ફરિયાદી, વાલી, વિદ્યાર્થી અને શિક્ષણ જગતમાં કુલપતિના નિર્ણયથી રોષ છે। રેગિંગ જેવા ગંભીર ગુનામાં રાહતનો નિર્ણય કરતા વિરોધ શરૂ થયો। 9 મહિના વહેલી સજા પૂર્ણ થતા 4 વિદ્યાર્થીઓને મુક્તિ મળી ગઈ। 2025નો રેગિંગનો આ કેસ છે। એન્ટી રેગિંગ કમિટીએ આ વિદ્યાર્થીઓને વધુ સજાની જોગવાઈ કરી હતી। 2 વર્ષની સજા હતી એન્ટી રેગિંગ કમિટીએ આપેલી આ 4 વિદ્યાર્થીઓને। પણ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિએ આ વિદ્યાર્થીઓની સજા કરી નાખી 1 વર્ષ અને 3 મહિના। એટલે કે હવે વિદ્યાર્થીઓ 9 મહિના પહેલા મુક્ત થઈ જશે। કુલપતિના નિર્ણયનો હવે વિરોધ થઈ રહ્યો છે। ફરિયાદી, વાલી, વિદ્યાર્થીઓ, શિક્ષણ જગતના લોકો કુલપતિના નિર્ણયથી આક્રોશિત છે। લોકોનું કહેવું છે કે રેગિંગ જેવો ગંભીર ગુનો જેમાં વિદ્યાર્થીઓ આરોપી સાબિત થયા છે તો પછી તેમને રાહત શા માટે આપવાની આવી, જ્યારે એન્ટી રેગિંગ કમિટીએ 2 વર્ષની સજા વિદ્યાર્થીઓને આપી દીધી છે। તો કુલપતિએ કયા આધાર ઉપર આ 9 મહિનાની સજાને માફ કરીને 1 વર્ષ 3 મહિનાની કરી તે સવાલ છે। અને વિદ્યાર્થીએ જે કઈ એની પર આક્ષેપ છે એ આક્ષેપને ખોટા ઠેરવવા કે આપણે રેગિંગની ઘટનામાં થયેલી સજા માફ કરવી કે નિર્દોષ છોડી મૂકવા એવો કોઈ વિચાર નહીં, પરંતુ એ વિદ્યાર્થીઓનું પણ હિત ધ્યાનમાં રાખી અને જે વિદ્યાર્થીઓ ઉપર આ સજા ફરમાવેલી હતી એ વિદ્યાર્થીઓ હવે પછી પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરી શકે અને ફરી પાછો આગળ અભ્યાસ કરી શકે। કદાચ એની ક્યાંક ભૂલ થઈ હશે, ઘટનામાં બનેલી ઘટના એક વખતની જ હતી અને એટલા માટે વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ પૂરો કરે, ઇન્ટર્નશીપ પૂરી કરીને આગળ અભ્યાસ કરી શકે। એને ધ્યાનમાં રાખીને આજના દિવસે લગભગ એની 1 વર્ષ 3 માસની સજા થઈ ગઈ હતી। આ સજાને પણ આપણે માન્ય રાખી છે કે આ સજા છે એ બરાબર છે, પરંતુ હવેના દિવસોમાં એ ઇન્ટર્નશીપ કરી શકે અને એની પોતાની કારકિર્દી આગળ જઈ શકે એટલા માટે આપણે એને ઇન્ટર્નશીપ કરી શકાય, મેડિકલ કાઉન્સિલનો નિયમ પણ એને ક્યાંય મુશ્કેલી ઊભી ન કરે એટલા માટે આપણે એને ઇન્ટર્નશીપ કરી શકે। અને હવે આ 1 વર્ષ 3 માસ 3.5 માસ જેવો સમય થઈ ગયો તો એ સજા પૂરતી છે અત્યારના સંજોગોમાં એવો વિચાર કરી અને વિદ્યાર્થીના હિતમાં એ પોતાની કારકિર્દીમાં આગળ વધી શકે એટલા માટે આપણે એ વિદ્યાર્થીઓની સજા પૂર્ણ કરી એને જે કઈ સજા થઈ છે બરાબર છે, એ સજા પૂર્ણ કરેલી છે। એ સજામાં આપણે એને નિર્દોષ પણ છોડ્યા નથી, પરંતુ સજામાં થોડો ઘટાડો કરી અને કારકિર્દીમાં આગળ વધી શકે, મેડિકલ કાઉન્સિલનો નિયમ પણ એને ન નડે એટલા માટે આવો નિર્ણય કરેલો છે। સર, આપે કીધું કે મેડિકલ કાઉન્સિલનો નિયમ છે 2 વર્ષમાં તેની ઇન્ટર્નશીપ પૂરી ન કરે, પરંતુ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે 7 વર્ષમાં MBBS પૂર્ણ કરવાનું હોય છે, તેના બદલે 10 વર્ષ કર્યું છે, તો આ નિયમ તેને લાગુ નથી પડતો છે। તો એમાં એવું છે કે માત્ર નિયમ નહીં, આમ જોઈએ તો કોઈ પણ જગ્યાએ આપણે પણ જોતા હોય છે કે કોઈ પણ માણસ ગુનો કરે તો આપણે એને ક્યાંક સારી વ્યવસ્થા ઊભી થાય, એ સારો વ્યક્તિ બને એવી તક પણ આપતા હોય છે। એટલે આપણે વિદ્યાર્થીને એવી તક પણ આપી છે કે ફરીવાર આવું ન કરે, એની કારકિર્દી આગળ જાય। અચ્છા સાહેબ, ખાસ કરીને આ જે સજા માફીનો જે લેટર કરવામાં આવ્યો છે તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ, તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે સજા નહીં? દિશા એટલે અમારે સાંભળવાનું, આટલું જ દિશા, સજા માફીનો નિર્દેશ નથી, પણ અમારે સાંભળવું એ દિશા મુજબ અમે સાંભળ્યા છે અને નિર્ણય કર્યો છે। નહીં તો અમે એકવાર એને અપીલમાં સાંભળી રહ્યા, બીજી વાર સાંભળવાનું કીધું એટલે અમે સાંભળ્યા છે। અચ્છા સાહેબ, જે ફરિયાદીઓ છે તેમનો આક્ષેપ છે કે જે મેડિકલ કોલેજના જે વીસી છે તેમના દ્વારા અમને સાંભળવામાં જ નથી, એવા અનેક લેટરો અમે પણ લખ્યા છે, પરંતુ માત્ર ને માત્ર આરોપી છે તેને જ સાંભળવામાં આવી રહ્યા છે। ના, એવું તમારા ધ્યાનમાં નથી, એને સાંભળવા એવું ધ્યાનમાં નથી। આપણે પણ એને એકવાર બોલાવેલા હતા શરૂઆતમાં, અને બીજું જ્યારે બહાર બેસાડી રાખવામાં આવ્યા હતા, અમને એક પણ વાર વીસીએ સાંભળ્યા નથી। ના, એવું નથી બન્યું, મારી પાસે આવ્યો એવું મને યાદ નથી। સર, અવારનવાર ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ